માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. આપણે કાનાને નવરાવીને થોડું અહીં સરસ મજાનો નવરાવીને તૈયાર કરી દીધો છે. માતાજીને દીવોને એવું કરી નાખ્યું છે. અને બાપ દીકરી બે ભૂતા છે. તેઓના પપ્પાને મજા છે નહીં, તો એને કામે જવાનું કાંઈ છે નહીં, તો એ ભૂતા છે. તો સારું હાલો આપણે પહેલાં આપણે નાસ્તો બનાવીશું. તો આપણે નાસ્તાની તૈયારી કરી નાખીએ. પહેલાં આપણે નાસ્તો બનાવી નાખીએ. નાસ્તામાં શું બનાવશે તમને ખબર છે? આજે જો મેથી જોઈને તમને કદાચ ખબર પડી ગઈ છે. તો હાલો આપણે મેથીને એવું સાફ કરી નાખીએ. પહેલાં આપણે બનાવવાનું છે થેપલા બનાવવાના છે. તો એ ઉતારતા બનાવી નાખીએ. પહેલાં કપડાં ધોઈ નાખીએ. એવું કાંઈ નથી કરવું. પહેલાં નાસ્તો બનાવી નાખું, પછી પાછા આપણે મળીશું. સારું હાલો તમે વિડીયો બન્યા રહેજો. આજનો વિડીયો કેવો લાગે કેવો નહીં, આમ તો આજ શું બનાવવાનું છે તમને ખબર પડી ગઈ છે થંબનેલ જોઈને. તો વિડીયો બન્યા રહેજો, મજા આવશે. મજા આવે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધુ વિડીયો શેર કરજો. તો સારું હાલો આપણે કામ કરી નાખીએ, પછી આપણે પાછા મળે. જો સરસ મજાની મેથી ધોઈને લઈ લીધી હતી. તો મેથી ધોઈ નાખી છે. હવે આપણે એમાં થોડીક એમથી છે ને હળદર નાખી દઈશું. મરસું છે ને મારા બેન મરસાવાળા નથી ખાતા, એમ કે મરસું મારામાં નહીં નાખવાનું. તો મીઠું ને એવું બધું નાખી દઈ, લોટ બાંધી દઈ. સારું હાલો આપણે પહેલાં લોટ બાંધી દઈએ, પછી આપણે મળશું. તો બાંધી દીધું ને લોટ બાંધીને જુઓ આપણે અહીં વણવાય મીડા થાય આવી રીતે. નાના બનાવવાના છે, મોટા કંઈ બનાવવા નથી ને. એટલા બનાવશું ને તો આ કેટલા ખાય ખબર? 2 3 બસ વાત થઈ ગઈ પૂરી. આપણે તો 2 તે. સારું હાલો તો આપણે તૈયાર કરી નાખીએ, પહેલાં બનાવી નાખીએ, પછી પાછા મળીશું. વિડીયો બનાવી રહેજો. વિડીયો મજા આવે ને તો મોકલી દેજો બીજે. તમારે થેપલા ખાવા હોય ને તો આવી જાઓ. અહીંયા આવશો ને ત્યારે ખવડાવી દેવું. અત્યારે આમાં કાંઈ ભેગું થાય નહીં, બધાને ખબર જ છે. તો સારું હાલો વિડીયો બનાવી રહ્યો. હવે આ બે પૂતા છે ને એને પહેલાં સગાડી દો. સગાડી પછી નાવા જાય ને તે આપણે તૈયાર કરી નાખીએ, નાસ્તો કરી લઈએ. સારું હાલો વિડીયો બને. હાલો તો આપણે આવી ગયા હતા ધાબે. અહીંયા જો અમારા બેન પાણી ચડાવવા આવી ગયા હતા સૂર્ય ભગવાનને. આજે પવન એટલો છે, આમ વાત જાવજો. શું થાય છે કે પાણી એટલું ઉડે છે. ઊંચું રાખ, ઊંચું કર. કાંઈ બોલ કે બોલે નહીં પાછી. સારું હાલો આજ પવન એટલો છે ને એની વાત જાવજો. તડકો એટલો છે, પવન ખબર છે. સારું હાલો આપણે તો કપડાં સૂકવી દઈએ. અમારા બેન જો નાઈ તો એને આવી ગયા છે, નાસ્તો કરવાનું બાકી છે. સારું હાલો આપણે કપડાં પહેલા સૂકવી દઈએ. જે જોઈ શકો છો મારા ધાબા ઉપર કારણ શું છે આવવાનું, તો જો આ તુલસીમાંનો હાલત જુઓ તમે. આમ હાલત જુઓ તુલસીમાંનો. તો એને હવે આપણે હમણાં સરખા કરી દઈશું. અને સૂર્ય ભગવાનને તો કાંઈ છું નથી. આમ નામ ઓલા પણ બેઠે જુઓ, દેખાય ત્યાં બેઠેલા છે. તો આજે તો હું હાવ દુઃખમાં પડી ગઈ. મારી મમ્મીને એક તો માથું દુખે છે, મારા પપ્પાને શરદી ઉધરેસ ને તાવ ને એવું થઈ ગયું છે. તો હવે કરવું હું મારે એકલી. હવે આપણે તો ચોપડા લઈ આવ્યા છીએ ને મારા પપ્પા મને આટલી હાંસવું કે વાતનો ઓલું કરો, વાતનો પૂછો. અને મેં આજે પપ્પાને એમ કીધું તું કે પપ્પા આપણે ચોપડા લેવાના બાકી છે. તો અપાઈ દીધા ને ચલો હું ક્યાં આવી ધાબા ઉપર. તો ચોપડા હવે ટીચરને બતાવવાના છે. અને હવે લાઈક કરજો. આજે તો હું આખી હેરાન થઈ ગઈ છું ગાઈસ. તો હાલો હવે આપણે નીચે જઈને મળીએ. જ્યાં સુધી મારા મમ્મી જવો આવું કામ કરી નાખે. ક્યાં મમ્મી ચપ્પલ વિનાના આપણે ચપ્પલ થોડા પહેર્યા. હાલો તો હવે તો તડકો કાંઈ આવતો નથી. ઘડીક વાર અંધાર થાય. જુઓ અંધાર થઈ ગયો ને. અંધાર હમણાં પાછો તડકો થયેલો. પવન એટલો આવે ને કે હાલો તો હવે આમ તો કેટલો મસ્તનો નજારો છે અમારા દેહની. એટલે દેહની યાદ આવે છે. આમ ધાબુ જોઉં તો દેહ જેવું ધાબુ હોય અને આ અંધાર આપણને એમ લાગે કે 4-5 વાગ્યા છે. એમ સુધી વિડીયોમાં મજા રહેજો, ખબર પડશે. હજી તો આપણે સ્કૂલે જવાનું છે. ચાલો તો હવે આપણે બધું કામ કરી લઈએ. અહીંયા છે ને
પેલા મારો એક ઓલો દોસ્ત લેતો હતો ખાલી કઈ રહ્યો ગયો છે. હવે રમવું હોય ને તો હવે ન રમાય. જો હવે તડકો થયો છે, આ ખબર નહીં એવો વરસાદ આપશે તો ભગવાનને એવું થાય કે ખેડૂતોનું, અને તડકો આપશે તેમ થાય કે બધું બળી જાય. આ કરવું એટલે આવે છે. તો ચાલો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને. અને હાથ મારો દુખવા માંડ્યો છે તો બાબા એન્ડ સુધી વિડીયો. હાલો તમારે બધાને મસાલા પાપડ ખાવાની તો અમે જો ઘરે હતા ને તો આને ભૂખ લાગી હતી, ખાવું છે તો ખાવું છે. મને તો અત્યારે કાંઈ નહોતું આમ બનાવે એમ થતું, તો જા બનાવી નાખ્યું હતું. તો આપણે પાપડ તળી દીધો હતો, એમાં છે ને નાખી દઈએ બધો મસાલો. બહાર શું આવે, બહાર આવે એમ તો આપણે ઘરે બનાવી નાખીએ. બહાર આવે એવું બધું. તો હાલો આવી રીતે જો બધું ચીડું જેવું સુધાર નાખ્યું હતું. આની અંદર પાછો બધો મસાલો નાખી દીધો અને આપણે નાખી દઈએ. પછી પાછું પાપડ ઉપર મજા આવે નખરા કરવા. નેવરા સીના કાંઈ કામ નથી ને એટલે આ બધું થાય ને કાંઈ ન થાય. હા કાંઈ કામ હતું નહીં. આ ઝીણી સેવ છે ને અહીંયા નાખી દો, મજા આવે ઝીણી સેવ ખાવાનું. લીંબુ તો જો આમાં નાખેલું જ છે આપણે, પણ તોય જો વધારે નાખવું હોય ને તો આમાં સી જ્યારે નાખવું હોય ને એના માટે જવું થઈ જાવ. મસાલા પાપડ તૈયારી આવજો તમારું. હાલો તમારે બધાને ખાવા હોય તો આવી જાઓ, અમે તો ખાઈ લઈએ. સારું હાલો ખાઈ લઈએ પછી મળીશું. તો વાગી ગયા હતા 9 ને આપણે બેસી ગયા હતા જમવા. આજે થઈ ગયું હતું થોડુંક મોડું. પછી આપણે કાંઈ વિડીયો મસાલા પાપડ ખાધા પછી આપણે કંઈ વિડીયો લીધો નહોતો. અમારા બેન તો મહેમાન આવી ગયા હતા તો આપણે થોડું જમવાનું મોડું થયું. તો આપણે બનાવી નાખ્યું છે. અને આજે અમારે કેવું ખાવાનું છે ખબર છે? આજ રોટલો નથી. જો આવી રીતે ભાખરી હતું, પછી પાંદડીનું શાક, પાંદડીનું શાક. અને મારા બેન જો અહીં બેસી જાય. ભાખરી ખવડાવીને પોતે મસાલા પાપડ ખવડાવે. ખોટું બોલે છે એને ખાધો હતો એટલે ત્યારે વિડીયો નહોતો લીધો ને એટલે કહે છે. તો સારું હાલો આપણે જમી લઈએ. આવી રીતે છે ભાખરી છે, આ પાંદડીનું શાક હતું ને ગાજર હતા. અમારા બેન જો બેસી ગયા. સારું હાલો તો જમી લઈએ ને જમીન પછી આપણે મળીશું. તો આ છે બપોરે કાંઈ વિડીયો લીધો નહોતો આપણે પાછું જમવા બેઠા ત્યારે. તો સારું હાલો જમીન પછી પાછા મળીશું આપણે વિડીયો બને. આપણે જો દવા પીવાની હતી ને તો આપણે બધી આપણી દવા પી લીધી છે. જો મારા બેન લઈને બેસી જશે. બેન નથી દવા પી લીધી છે. દવા પી ખાઈ પીને નવરા થઈ જાય. મહેમાન આવી જાય, જમવા બેઠા હતા તો એ જે આપણે કામ કર્યું, કામ કરીને નવરા થઈ ગયા છીએ. કૂવા જવું છે, ઉપર જવાનું છે ધાબુ. કૂઈ જાય શાંતિથી 6-7 વાગ્યા સુધી કંઈ કામ છે નહીં, થોડું મોડું જાગવાનું હોય. પછી ખાઈ લીધું, કામ બામ પતાવી નાખ્યું છે. હવે સાઈ ઉપર હાલો. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં, લાઈક શેર કમેન્ટ કરતા જજો. ને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે બસ આટલું હતું. આજનો વિડીયો અહીં પૂરો કરી દઈશું. કાલ પાછા નવા વિડીયોમાં મળીશું. તો આજના વિડીયોમાં જો અમારા સુપરમેન હતા. હવે સુપરમેન આવશે. હવે 12 વાગ્યા સુધી સુપરમેન હાલશે. એના કૂવાનું હોય ને, સવારે જાગવું હોય ને એટલે પછી 10 વાગ્યા સુધી કૂઈ રહેવાનું. તો એને કાંઈ કૂવા દેવાનું નથી, વહેલા જગાડી દેવાનું છે. તો સારું હાલો આપણે વિડીયોને અહીંયા આપી દઈએ છે એન્ડ. કાલ નવા વિડીયોમાં પાછા મળીશું. તો આજ માટે પૂરું. જય માતાજી, જય દ્વારકાધીશ.